નમસ્કાર મિત્રો. ક્યારેય વિચાર્યું છે કે જૂના જમાનામાં લોકો રસ્તો કેવી રીતે શોધતા હશે? કે પછી આજે આપણે ફક્ત એક ક્લિક પર દુનિયાના કોઈ પણ ખૂણે કઈ રીતે પહોંચી જઈએ છીએ? આ બધાનો જવાબ એક જ શબ્દમાં છે: નકશા. અને નકશા ખાલી રસ્તા નથી બતાવતા, એ તો આપણી દુનિયાની કેટલીય અદ્ભુત વાર્તાઓ કહે છે. તો ચાલો આજે આપણે નકશાઓની આ દુનિયામાં એક સફર કરીએ. તો સૌથી પહેલો સવાલ, આપણે આ આખી દુનિયાને, આપણી આસપાસની જગ્યાને સમજીએ છીએ કેવી રીતે? આ બહુ મોટા સવાલનો એક બહુ જ સિમ્પલ અને વિઝ્યુઅલ જવાબ છે: નકશા. તો પછી આ નકશો છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ જગ્યાનું ચિત્ર. પણ એક મજાની વાત કહું, આ મેપ શબ્દ આવ્યો ક્યાંથી ખબર છે? એ લેટિન શબ્દ મપ્પા પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે કાપડનો ટુકડો. કારણ કે જૂના જમાનામાં નકશા કાપડના ટુકડા પર જ દોરાતા હતા. છે ને મજેદાર? તો આજે આપણે શું શું જોવાના છીએ? આપણે નકશાપોથી અને નકશાના પ્રકારોથી શરૂઆત કરીશું. પછી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા શું છે એ જાણીશું. આધુનિક જમાનાના જીપીએસ પર પણ વાત કરીશું. અને છેલ્લે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીશું. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી: નકશાપોથી અને નકશાના પ્રકાર. તમે એને જગ્યાઓની એક આખી લાઇબ્રેરી જ ગણી શકો. તો આ નકશાપોથી એટલે કે એટલાસ છે શું? જરા વિચારો. દુનિયાભરના અલગ અલગ નકશાઓને ભેગા કરીને એક બુક બનાવી દઈએ તો બસ એ જ છે એટલાસ. એમાં તમને પર્વતો, નદીઓ, દેશો, શહેરો બધું જ એક જગ્યાએ મળી જાય. એટલે જ તો એને દુનિયાની કિતાબ પણ કહેવાય છે. જુઓ, નકશાઓને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ. પહેલા છે પ્રાકૃતિક નકશા. આ એવા નકશા છે જે કુદરતે બનાવેલી વસ્તુઓ બતાવે છે, જેમ કે પહાડ, નદી, જંગલ. અને બીજા છે સાંસ્કૃતિક નકશા. આ એ વસ્તુઓ બતાવે છે જે આપણે એટલે કે માણસોએ બનાવી છે, જેમ કે દેશોની બોર્ડર, શહેરો, રસ્તાઓ વગેરે. ચાલો હવે પ્રાકૃતિક નકશાઓ વિશે થોડું ઊંડાણમાં જાણીએ. આ નકશા જાણે આપણને પૃથ્વીની પોતાની કહાની સંભળાવતા હોય એવું લાગે છે. એનાથી આપણને ખબર પડે છે કે આપણો ગ્રહ કુદરતી રીતે કેવો દેખાય છે. પ્રાકૃતિક નકશામાં સૌથી પહેલા આવે છે ભૂપૃષ્ઠ નકશા, જેને ટોપોગ્રાફિકલ મેપ પણ કહેવાય છે. આ નકશા આપણને જમીનનો અસલી ચહેરો બતાવે છે. મતલબ કે ક્યાં પહાડ છે, ક્યાં મેદાન છે, ક્યાં ખાડો છે, બધું જ. તો આ નકશામાં હોય છે શું? એમાં તમને ઊંચા ઊંચા પર્વતો, મોટા ઉચ્ચ પ્રદેશો, સપાટ મેદાનો અને વહેતી નદીઓ જેવી બધી જ કુદરતી વસ્તુઓ જોવા મળશે. એમ કહી શકાય કે આપણી આખી પૃથ્વી જાણે આ નકશા પર જીવતી થઈ જાય છે. ચાલો હવે વાત કરીએ હવામાન કે આબોહવાના નકશાની. અરે આ તો આપણે બધા રોજ વાપરીએ છીએ. જ્યારે પણ ફોનમાં ચેક કરીએ છીએ કે આજે વરસાદ પડશે કે નહીં, બસ એ આ જ નકશા છે. આ નકશાઓ આપણને વાતાવરણની હાલત બતાવે છે. ક્યાં કેટલી ગરમી છે, ક્યાં વરસાદની શક્યતા છે, પવન કઈ દિશામાં વાઈ રહ્યો છે, આ બધી જ જાણકારી આપણને આ નકશામાંથી મળે છે. ઓકે, હવે પૃથ્વીથી થોડા ઉપર જઈએ. વાત કરીએ ખગોળીય નકશાની. આ એવા નકશા છે જે પૃથ્વીના નહીં પણ આખા બ્રહ્માંડના છે. આ નકશામાં તમને ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, તારામંડળો બધું જ જોવા મળશે. જે લોકો સ્પેસનો અભ્યાસ કરે છે એમના માટે આ નકશા બહુ જ કામના છે. તો જોયું ને, નકશા ખાલી ધરતીના જ નથી હોતા. સારું, તો પ્રાકૃતિક નકશા વિશે તો આપણે જાણ્યું. હવે વારો છે બીજા પ્રકારનો: સાંસ્કૃતિક નકશા. આ એવા નકશા છે જે પૃથ્વી પર માણસની છાપ એટલે કે આપણા કામની વાર્તા કહે છે. આ કેટેગરીમાં સૌથી પહેલા આવે છે રાજકીય નકશા. અને આ એ નકશા છે જે આપણે બધાએ સૌથી વધુ જોયા હશે. સ્કૂલમાં, ન્યૂઝમાં આ નકશા બતાવે છે કે આપણે માણસોએ દુનિયાને કઈ રીતે અલગ અલગ દેશો, રાજ્યો અને શહેરોમાં વહેંચી દીધી છે. આમાં તમને અલગ અલગ દેશ, એની સરહદો, રાજ્યો, રાજધાની અને મોટા શહેરો જેવી બધી જ વહીવટી વિગતો જોવા મળશે. કયો વિસ્તાર કયા દેશમાં આવે છે એ જાણવા માટે આ નકશો પરફેક્ટ છે. હવે વાત કરીએ ઔદ્યોગિક નકશાની. આ નકશા આપણને કોઈપણ દેશના ઉદ્યોગો અને વેપાર ધંધા વિશે જણાવે છે. એક રીતે આ દેશના આર્થિક એન્જિનનો નકશો છે. આના પરથી ખબર પડે છે કે દેશના કયા ભાગમાં કયા ઉદ્યોગો આવેલા છે,
ઉત્પાદન ક્યાં થાય છે અને એ માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેના રસ્તા કયા છે. આનાથી આખી ઇકોનોમી સમજવામાં બહુ મદદ મળે છે. અને સાંસ્કૃતિક નકશામાં એક બીજો ખૂબ જ રસપ્રદ પ્રકાર છે ઐતિહાસિક નકશા. સાચું કહું તો આ તો એક કાગળ પરનું ટાઈમ મશીન જ છે. આ નકશા આપણને સીધા ભૂતકાળમાં લઈ જાય છે. 100-200 વર્ષ પહેલાં કે હજારો વર્ષ પહેલાં દુનિયા કેવી હતી, કયા રાજાનું રાજ ક્યાં સુધી હતું, મોટી લડાઈઓ ક્યાં થઈ હતી, આ બધું જ એમાં જોવા મળે છે. ઇતિહાસને જીવંત કરી દે છે આ નકશા. ચાલો હવે જૂના જમાનામાંથી સીધા આજના ડિજિટલ યુગમાં આવી જઈએ. વાત કરીએ જીપીએસની, એક એવી ટેકનોલોજી જેણે નકશાની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આજે આપણા બધાના ખિસ્સામાં જે નકશો છે એ આ જ છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ જીપીએસ કામ કઈ રીતે કરે છે? બહુ સિમ્પલ છે. ચાલો 3 સ્ટેપમાં સમજીએ. સ્ટેપ 1. આકાશમાં જે સેટેલાઇટ ફરે છે એ સતત સિગ્નલ મોકલતા રહે છે. સ્ટેપ 2. આપણો ફોન કે જીપીએસ ડિવાઇસ આ સિગ્નલને પકડે છે. અને સ્ટેપ 3. આપણું ડિવાઇસ 3-4 અલગ-અલગ સેટેલાઇટના સિગ્નલને ગણીને આપણી એકદમ ચોક્કસ જગ્યા શોધી કાઢે છે. છે ને કમાલની ટેકનોલોજી? તો આજે આપણે કાપડ પર દોરાતા નકશાથી લઈને આપણા ફોનમાં રહેલા જીપીએસ સુધીની એક લાંબી સફર જોઈ. નકશા હંમેશાથી આપણને આપણી દુનિયા સમજાવતા આવ્યા છે. પણ જતાં જતાં એક સવાલ મૂકી જઉં છું. જરા વિચારજો કે જેમ જેમ નકશા બદલાતા ગયા, શું એની સાથે દુનિયાને જોવાનો આપણો નજરિયો પણ બદલાયો છે?